મારો વિખરેલો વાઘ આવ્યો. ફાઇનલી મિત્રો માંડવી ભરાઈ ગઈ છે અને સવારે વહેલી નાખવા જવાની છે, તો લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા મસ્તીના નવા વ્લોગમાં. આપણે અઠવાડિયેથી વ્લોગ નહોતા મૂક્યા, તો મેં કીધું વ્લોગ બનાવી નાખવું. અને આપણે જવાની અટાણમાં કનોણા, અને અટાણે વાગ્યા 5 સાડા 5 જેવું થયું હોય ને આપણે જવાની કનોણા સીસીઆઈમાં માંડવી નાખવા. તો હું મારા કાકા જવાના છે અને મારા બાપા. તો હાલો આપણે જાય અને બ્લોગમાં કન્ટિન્યુ મહિના રહેજો. અને મારા કાકા અટાણમાં માવો સોરે છે. 5:30 વાગ્યા, માવા વિના એને મેળે ન આવે. તો હાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તો હું તમને બતાવું ત્યાં જઈને. ફાઇનલ મિત્રો આપણે કનોડા પૂગી ગયા છીએ યાદે. અને હું હમણાં વિડીયો ઉતાર્યો હતો, એ તમને ખબર તો હોય લાઈન કેવડી છે ને આપણે યાદે આવતા રહ્યા. હજી યાદ ખુલ્લું નથી, અહીં ખટારા પડ્યા છે. આ બધા અહીંથી નીકળ્યા માંડવીના ભરેલ, પછી માંથી લાઈન આવવાની ચાલુ થાય માંડવીની. ટ્રેક્ટરું બોલેરન પડ્યું હતું બધું. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લેકિન 1 સેકન્ડ, ગાડી ના કહેવાય, મને ઘોડો કહેવાય. બ્લેક ઘોડો, બ્લેક મેચિંગ કેવું થાય જુઓ ખાલી. પછી તો ફાઇનલ મિત્રો આપણે ટ્રેક્ટર લગાવી દીધું માંડવી ખાલી કરવા, ને હવે જાય છે આમ રખડવા. ને પિયુષભાઈ ચાવડાના ભાઈ ઝીંકાભાઈ આવ્યા હતા, જગદીશભાઈ ચાવડા. હાલો એની પાસે થઈ આવી અને માવો ખાઈ છે અટાણના પોરમાં. 8 વાગ્યા છે, એને મોજ આવી ગઈ. વિડીયો ઉતાર્યો હતો, પૂરું થઈ ગયું એમ કહે છે એ. ફાઇનલ મિત્રો ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે અને હવે આપણે જવું છે ઘરે. તો હાલો જાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ઉતારવા બાપુ ગાડી લે. તો હાલો હવે આપણે જવું છે ઘરે.
તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે પૂગી ગયા છીએ અને હવે નાસ્તો વાસ્તો કરી લઈએ, કેમ કે સવારે આપણે વહેલા ગયા હતા એટલે નાસ્તો નહોતો કર્યો. તો નાસ્તો કરીને આપણે વાડીએ જવાના છીએ, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. પછી તો મિત્રો આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો બપોર પછી, અને આપણે આવતા રહેતા વાડીએ. તો મને એમ થયું કે બપોર પછી બ્લોગ ચાલુ કરીશું, નાહી ધોઈને ખાઈ પીને. પછી તો આપણે આવતા રહ્યા વાડી, અને વાડી આવ્યા હતા હું મારા દાદા સીણા જોવા, કેમ કે 6, 7, 8, 10 દીક પહેલાં હાથે આવ્યું હતું એટલે પાણી પાવાનું છે. તો મારા દાદા ગાયલી કે આપણે બે વાડીએ જાય અને જોઈ આવી પાણી પાવું પડે કે નથી પાવું એમ. તો હવે લગભગ કાલ કા પમથી પાણી ચાલુ કરવાનું છે. આમ રાખીને ઉતારવાનું હોય. તો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આપણે મળીએ પાછા નવા બ્લોગમાં. હાલો.